स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। महादेव्याः कुक्षिरत्ना शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तमोग्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 917 અમદાવાદ ભીમનાથ વૈશાખ સુદ છઠ વિક્રમ સંવત 1956 તારીખ 1/5/1900। પ્રસ્તુત પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયો છે। બહુ જ નાનો છે પણ પ્રભુશ્રીજીને લખાયો છે। ભીમનાથ કહેતા અમદાવાદનું એક પરુ છે, આપ જાણો છો। સાબરમતી નદીને કાંઠે નજીકમાં આવેલું તે ભીમનાથ એરિયા છે। ત્યાંથી કૃપાળુદેવ વિરાજમાન હશે અને ત્યાંથી પ્રભુશ્રીજીને પત્ર લખ્યો છે। પ્રભુશ્રીજી તે વખતે ચરોતર ભૂમિમાં કોઈક ને કોઈક જગ્યાએ વિરાજમાન છે, કદાચ વિહારમાં પણ હોય।
આજે દશા આદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, તે સફળ થશે. દશા વગેરે સંબંધી જે જણાવ્યું છે તે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, તે સફળ થશે. એટલે પ્રભુ શ્રીજીને લખાયું છે આજે દશા આદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. એટલે કે પરમ કૃપાળુદેવે એવું શું લખ્યું છે કે આત્માની દશાની વાત છે, સ્વરૂપ પ્રાપ્તિની વાત છે, એ તો વસો ક્ષેત્રમાં આત્મજ્ઞાન થઈ ગયું છે. પણ ત્યાર પછીની જે કંઈ વાત છે તે કેવી છે કે અમે બીજ વાવી દીધું છે, હવે એને કોતરવાનું નથી, ખણવાનું નથી, ખોદી કાઢવાનું નથી, ઉગતા પહેલાં એને કાંઈ ડિસ્ટર્બ કરવાનું નથી વગેરે. એ બીજમાંથી જ વૃક્ષ થવાનું છે, એ જ આત્મજ્ઞાનમાંથી, એ જ સમ્યક દર્શનમાંથી કેવલ જ્ઞાન પણ થશે, પણ તમારે કોતરવાનું નથી, નહીંતર ઉગશે નહીં. બધા જાણે છે કે ઉગાડીએ અને જો પાલન સિંચન પોષણ મળે તો પછી એ યોગ્ય નિમિત્ત મળતા ઉગવાનું જ છે, વૃક્ષ થવાનું જ છે. પણ જો અધીરજ આવી જાય, ઉતાવળ આવી જાય, પ્રમાદ આવી જાય અને કાઢી નાખે, કોતરી નાખે કે કાંઈ પણ કરી નાખે તો પછી તે જવાબદારી અમે લેતા નથી. એમ પણ અહીંયા ચોખ્ખું થઈ ગયું. પછી લખ્યું છે ચતુરાંગુલ હે દૃગસે મિલ હે, એ આગળ પર સમજાશે. ચતુરાંગુલ નથી, અહીંયા ચતુર અંગુલ હે દૃગસે મિલ હે. યમ નિયમ પદમાં જે ગાઈએ છીએ તે જ ઉક્તિ છે, તે જ પંક્તિ છે, એ આગળ પર સમજાશે. પ્રભુશ્રીજી એનો અર્થ પૂછ્યો હશે, પૂછાવ્યો હશે તો અહીંયા જવાબ લખી દીધો છે. જે આપણે યમ નિયમ પદ એટલે કે પત્રાંક 265માં 7મી કડીમાં ગાથામાં આવે છે તે અહીંયા આપણે સમજવા માટે લઈએ કે ચતુરંગુલ એટલે શું. પ્રભુશ્રીજીને આ પ્રશ્ન જ્યારે જ્યારે પૂછવામાં આવ્યો છે કૃપાદેવના નિર્વાણ પછી, ત્યારે પણ તેમણે એમ જ કહ્યું છે કે તે આગળ ઉપર સમજાશે અથવા પછીથી સમજાશે. પરંતુ આપણે અત્યારે સમજવું છે, વિચારવું છે, એટલે આપણે આપણી મતિ કલ્પના પ્રમાણે વિચાર કરીએ અથવા તો એમાં શું લખ્યું હશે એમ વિચારીએ. બાકી એમણે પણ જવાબ નથી આપ્યો તો આપણે શું આપવાના. પરંતુ લખ્યું છે એટલે કહીએ કે ચતુર એટલે કે ચતુર શાણા પુરુષો એમ પણ થાય, અને ચતુર એટલે કે રખોડો છે તો ચતુહુ ચતુર કહેતા 4 આંગળ, એટલે કે 4 આંગળ. અંગુલ એટલે અંગુલી નિર્દેશ, આંગળીથી કોઈને બતાવીએ છીએ કે આ બાજુ જજો, આ બાજુ ડાબી બાજુ, આ બાજુ જમણી બાજુ, અથવા આ બાજુથી આમ વળી જજો, એમ જે આ કરીને કહીએ છીએ તે કેવું છે. તો ચતુર અંગુલ એટલે 4 અંગુલ એમ આપણે રાખીએ. બીજો અર્થ છે તે શાણા પુરુષોએ બતાવેલો, કીધેલો અંગુલી નિર્દેશ છે. તો 4 આંગળની શું વાત આવી કે જેથી કરીને ધ્રુગ એટલે નેત્ર, ધ્રુગ એટલે નજર, કે 4 આંગળથી બતાવેલી વાત પ્રમાણે ચાલ્યા જશો. ચતુર શાણા સજ્જન સમ્યક દૃષ્ટિ સત્પુરુષોએ ચિંધેલા રાહે જો ચાલ્યા જશો, એમણે જે અંગુલી નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ચાલ્યા જશો, એની આજ્ઞામાં રહેશો, એ પ્રમાણે સમજશો, પ્રતીત કરશો, શ્રદ્ધશો તો સમ્યક દર્શન થશે, આવી મળશે, મેળાપ થઈ જશે. ધ્રુગસે મિલ હે, ધ્રુગ એટલે આંખથી આંખ મળે છે, નજરથી નજર મળે છે, ઉપયોગથી ઉપયોગ મળે છે. તેમ તમને પણ આ રસ્તે ચાલ્યા જશો તો આગળ ઉપર સમજાશે. એટલે કે સાદી ભાષામાં એ આત્માનુભવ સમ્યક દર્શનની જ વાત છે, એ આગળ ઉપર સમજાશે. આ કડીનો અર્થ આગળ ઉપર સમજાશે. આત્મદર્શનની પ્રાપ્તિ છે, સ્વરૂપની ઉપલબ્ધિ છે, સમ્યક દર્શન થઈ ગયું છે, તેમ છતાં કૃપાળુદેવ કહે છે કે આગળ ઉપર સમજાશે. બીજી રીતે શું છે ચતુરંગુલમાં, તો કે 4 આંગળની વાત આવી, એ પણ ખરી વાત છે. તો 4 આંગળ, આંખથી 4 આંગળ શું દૂર છે? નેત્ર, નજર, આંખ, ચક્ષુ. તો ચક્ષુથી 4 આંગળ એટલે હંમેશા શાસ્ત્રોમાં કહેવાય છે, બધા શાસ્ત્રોમાં કહેવાય છે કે આંખ અને કાન વચ્ચે હંમેશા 4 આંગળનું અંતર રહેલું છે. પછી 4 આંગળી સીધી રાખીએ, ઊભી રાખીએ, આડી રાખીએ એટલે ખબર પડી જાય કે જે શાસ્ત્રોક્ત 4 આંગળ છે, જે તે વ્યક્તિનું જે દેહમાન છે એમાં 4 આંગળ એટલે આંખ અને કાન બરોબર છે, નિયમિત હોય, વ્યવસ્થિત હોય, તો બંનેમાં કાંઈ વેરવિરોધ ન હોય, કોઈ અપવાદરૂપ સિચ્યુએશન ન હોય, તો તે 4 આંગળનું અંતર ધરાવે છે. તો એ કેવી રીતે? તો કે જ્ઞાનીના બોધનું શ્રવણ થતાં એટલે કાનથી શ્રવણ થતાં આંખ ખુલી જાય છે. એટલા માટે આંખ ખુલી જાય છે એટલે સમ્યક દર્શન થઈ જાય છે, મિથ્યા દર્શનમાંથી સમ્યક દર્શનમાં આવી જાય છે. એ કેવી રીતે આંખ ખુલી જતી હશે? એ આ 4 આંગળનો અર્થ છે કે સત્પુરુષના ચિંદેલા રાહે જાય, સત ઓળખે, સત પ્રતીત કરે, સત્પુરુષની આજ્ઞા મારીએ. પણ સત્પુરુષની આજ્ઞામાં ક્યારે રહેવાનું મન થાય? તો કે સત્પુરુષનું ઓળખાણ થાય, પછી એમના વચનનું ઓળખાણ થાય, વચનથી સત્પુરુષની પ્રતીતિ આવે, એમાં શ્રદ્ધા રાખે, સમજે, અનુભવે. એટલે કે સીધી વાત છે, આંખ અને કાન વચ્ચેની વાત છે. બીજી રીતે પણ અર્થઘટન થઈ શકે કે આંખ
અને જે મોઢામાંથી મુખમાંથી મુખરસ ઝરે છે તે તાળવું સ્રવે છે તે સુધારસ જ્યાંથી ઝરે છે તે પણ એક આત્મા પામવાનું સાધન છે. તો એ રીતે પણ આંખ અને મુખ વચ્ચે 4 આંગળનું અંતર કહેવાય છે. મોઢા વચ્ચે મુખ કહેતા ફેસ નથી કહેવો, મુખ કહેતા ત્યાં માઉથ કેવું છે. અને તેની સાથે આંખની કોન્ટેક્ટ કરીએ, વિચાર કરીએ તો કેવી રીતે, તો કે આંખ ખુલી જાય છે એટલે તાળવામાંથી અમૃત ખરવા સરવા માંડે છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, એ પણ અર્થ બેસે છે. સૌથી વધારે મને તો શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન ને જ્ઞાનથી વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. પહેલો બોલ શ્રવણ અને છેલ્લો બોલ કેવલ જ્ઞાન. એટલે એ જે ભગવતીજી સૂત્રમાં આવે છે, કોઈક વખત આપણે વાત લીધી હશે, એ 10 બોલની દુર્લભતા છે. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો. પહેલું શું, તો કે જ્ઞાની પુરુષના બોધનું શ્રવણ. એટલે શ્રવણે નાણે પછી જ્ઞાન થઈ જાય છે, આત્મજ્ઞાન, સમ્યક દર્શન. અને 10મો બોલ છે તે વિજ્ઞાણે. આખો શ્લોક છે, અહીંયા આપણે ટૂંકમાં લઈએ છીએ. તો એ કાનથી આંખ ખુલી જાય છે, દર્શન થઈ જાય છે, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થઈ જાય છે. એ ચતુરંગ લહે ધ્રુગસે મેલ હે. એટલે આંખ અને કાન વચ્ચે પણ 4 આંગળ, આંખ અને મુખ વચ્ચે પણ 4 આંગળ કહેવાય છે. તે બંને રીતે બેસે છે. આ લાંબુ લાગે, યાંત્રિક લાગે, શારીરિક વાત લાગે, સ્થૂળ લાગે, તો અધ્યાત્મ દૃષ્ટિથી શું છે, તો કે શાણા ચતુર પુરુષોએ ચિંધેલા રાહે, બતાવેલા રાહે, અંગુલી નિર્દેશ આંગળીથી બતાવ્યો હોય, પોઈન્ટ આઉટ કરેલું જે કાંઈ રસ્તો છે, મોક્ષ માર્ગ છે, તેમ ચાલ્યા જશો તો સમ્યક દર્શન થશે. અને સમ્યક દર્શન થઈ ગયું, આત્માનુભવ થઈ ગયો, તો એના પછીનું જે છે તે પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. અને જે વચ્ચે રહ્યું તે રસદેવ નિરંજન કોપી વહી, યુગ જોગ જોગો જગ સોજી વહી. યુગોના યુગો સુધી, એટલે કે અમર થઈ જશો. અબ હમ અમર ભય ન મરેંગે. જો એ પ્રમાણે ચાલ્યા ગયા તો તે પ્રમાણે થશે. નિરંજન કહેતા ત્યાં સિદ્ધ પદ કેવું છે, જ્યાં કોઈ કશાય કર્મકાલીમાં કર્મરજ નથી, તે એ પદની પ્રાપ્તિ થશે. શાશ્વત કાળ સુધી, યુગો યુગ સુધી તમે એ આત્માના રસમાં, આનંદમાં ઝૂલતા રહેશો, સિદ્ધ થશો. પણ એક આગળ પર સમજાશે, જેમ જેમ દશા આગળ થતી જશે, એટલે કે જ્ઞાનધારા જેમ જેમ વધતી જશે, ખુલતી જશે, કર્મધારા ઉપર જ્ઞાનધારા, એ બંને ધારા બધા જીવને સતત ચાલતી હોય છે. પછી બંને જ્યાં સંપૂર્ણ થઈ જાય છે, શૈલેષીકરણ કરશો, કેવલ જ્ઞાન પછીની અવસ્થા, અને છેલ્લે અનંત અયોગી સ્વભાવ પ્રાપ્ત થાય, પછી આવ્યા બાદ સ્વરૂપમાં સ્થિરતા કરશો. એટલે એ તો આગળની જ વાત છે કે હજુ બાકી છે, એટલે એ આગળ પર સમજાશે એમ આપણને કહેવાનું મન થાય, સમજાય છે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ, તેમાં ઉપયોગ ફરી વળે છે. આ કૃપાળુદેવનું સાતિશય શ્રુત જ્ઞાન છે, આ શ્રુત કેવલત્વ છે. આ સાતિશય શ્રુત જ્ઞાનના દર્શન થતાં એટલે એક શ્લોક વાંચતા તેમને હજારો શાસ્ત્રમાં તે સંબંધી એટલે તે જે કોઈ વિષય હોય, તે જે તે પદ હોય, તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એમાં જે કંઈ આવ્યું છે તેનું ભાન થઈ જાય છે. અને સદગુરુના ઉપદેશથી આવ્યું પૂર્વ ભાન, નિજ પદ નિજમાં હી લયું, દૂર થયું જ્ઞાન. તે વખતે જ એમની દશામાં વધારો થઈ જાય, ઉમેરો થઈ જાય છે, આત્મા થઈને જ રહી જાય છે. એટલે કે ઉપયોગ ફરી વળે છે. માહિતી જ્ઞાન વધી જાય છે એમ નહીં, એ તો સ્વાભાવિક છે, અથવા તો સાઈડમાં છે, ગૌણ છે, પછી છે. પરંતુ આત્મા થઈને રહી જાય છે. કેમ કે શ્રુત કેવલ હોય તેમ લાગે, એટલે શ્રુત કેવલથી આત્માને જાણે જ છે. એમાં શાસ્ત્રોને એમની માનેલી જાણેલી વાતને સાક્ષી પૂરવી પડે છે, એમ કહું તો ચાલે. આ અલૌકિક શ્રુતની લબ્ધિ છે, એને પ્રકાશે છે. જેમ ગણધર લબ્ધિ પ્રગટે છે અને ગણધર કહેવાય છે, તેમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. અહીંયા શ્રુત કેવલ કૃપાળુદેવ પરમાત્મા જ, અને આ સાતિશય શ્રુત જ્ઞાન હોવાથી તેમને એક શ્લોક વાંચતા, એક શાસ્ત્ર વાંચતા નહીં, હજારો શાસ્ત્રોમાં, હજારો કેમ થાય, એક શાસ્ત્રમાં 1000 શ્લોક હોય તો અધધ લાગે છે, તો એવા તો હજારો શ્લોક છે, હજારો શાસ્ત્રો છે, અને તેમાં ઉપયોગ ફરી વળે છે. ઉપયોગ ઘૂમી વળે છે, એટલે ઉપયોગ બહાર ગયો એમ નહીં, ઉપયોગ આત્મામાં જ છે, પણ એ ઉપયોગ એમાં આવી જાય છે. એટલે કે શુદ્ધિકરણને જ ભજે છે. પોતાના શુદ્ધ ઉપયોગમાંથી વાંચતી વખતે કે શ્લોક વાંચતા વિચારતા જે કિરણો નીકળે છે એ પણ તેજોમય, પ્રકાશમય, શુદ્ધ જ છે, આત્માના આનંદના છે, આત્માના જ્ઞાનના છે. પોતે જેવું દેખે તેવું જુએ. કમળો હોય તે પીળું જુએ, તો શુદ્ધ હોય તે શું જુએ? શુદ્ધ જ જુએ. સર્વાત્મામાં સિદ્ધ દૃષ્ટિ જોઈ, બધાને સમાન ગણે, બધાને શુદ્ધ ગણે, અને એટલું અભિન્ન ભાવે પરિણમી રહ્યું હોય છે, તેમ કેવું છે. માત્ર શ્રુતમાં ઉપયોગ ફરી વળે છે નહીં, એનું પરિણામ પણ સાથે છે.
એવી દશા છે માટે ઉપયોગ ફરી વળે છે. ઉપયોગ ફરી વળે છે એટલે પાછું એનું પરિણામ શું આવે તો કે આત્મા થઈને જ રહ્યા છે. બીજું કાંઈ અડતું નથી, નડતું નથી અને કાંઈ વધારે કરવાની જરૂર નથી. લિખિત અંગમાં મૂક્યું પણ નથી. બધા પત્રમાં શાંતિ પરમ શાંતિ આવે છે, ઓમ શાંતિ આવે છે, ઓમ શાંતિ 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 આવે છે. અહીંયા તો એ લખવાનો પણ જાણે સમય, ભાવ, ઉપયોગ કાંઈ ટાઈમ નથી, કોઈ ચાન્સ નથી, કોઈ રૂમ નથી, એના માટે જગ્યા જ નથી, એટલે કે અવકાશ જ આપ્યો નથી, લિખિત અંગ નથી અને ઉપયોગ ફરી વળે છે. પત્ર પૂરો થઈ જાય છે. અહીંયા આ નાના પત્રમાં કૃપાળુદેવની દશા અદ્ભુત દેખાઈ આવે છે. શ્રી મુખે સ્વકલમે લખ્યું છે એટલે નમસ્કાર છે. તેમના આ જ્ઞાનને આપણે અત્યંત ભક્તિથી અત્યારે ત્રિયોગે મન વચન કાયાથી સમયના નમસ્કાર કરીએ છીએ કે જે જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં પણ આપણને આત્મ સ્વભાવ પ્રગટી જાય, અનંત કર્મ ક્ષય થઈ જાય. એ જ્ઞાન કોને નથી જોઈતું? શું આપણને નથી જોઈતું? આપણો જ્ઞાન સ્વભાવ જ છે, તો એમને પણ નમસ્કાર છે. આ પત્ર કૃપાળુદેવે અમદાવાદ પહોંચીને લખ્યો છે. અમદાવાદ પહોંચ્યા છે તે જ દિવસે લખ્યો છે. આગલા પત્રના અનુસંધાનથી સમજાય છે કે ધરમપુરના જંગલમાં ધરમપુરમાં નિવાસ કરતા હતા. ધરમપુરમાં લગભગ એ વખતે 1 મહિનો રહ્યા છે રણછોડભાઈ દારશીભાઈને ત્યાં, અને ત્યાંથી એમણે તાર મૂકેલો છે અમદાવાદમાં. અને એ અમદાવાદના તારમાં સમજાય છે, ચોખ્ખું લખ્યું છે કે કૃપાળુદેવે લખેલા તારમાં, પહોંચાડેલા તારમાં, કે કાલે સવારે અમદાવાદ પધારશે. જેણે પણ તાર લખ્યો છે, મૂક્યો છે તેણે, એટલે કે રણછોડભાઈ દારશીભાઈ, અગર એમનો કોઈ માણસ કે વ્યક્તિ એમણે જે તાર મૂક્યો છે એ તાર અમદાવાદ પહોંચે છે અને કૃપાળુદેવ કાલે સવારે અમદાવાદ પધારશે એવો તાર, અને એ તાર મળી ગયો છે. કૃપાળુદેવ બરાબર અમદાવાદ પહોંચી ગયા છે. જે દિવસે અમદાવાદ પહોંચ્યા છે એટલે કે વૈશાખ સુદ 6 તારીખ 1 મે 1/5/1900, તે જ દિવસે પોપટલાલભાઈ, મોહકમચંદભાઈ વગેરે અમદાવાદમાં સ્થિતિ છે. સુખલાલભાઈ પણ વિરમગામથી પહોંચી ગયા છે અને બીજા પણ કેટલાક મુમુક્ષુઓ, પણ મુખ્ય પોપટલાલભાઈ, સુખલાલભાઈનો તો બરાબર પાક્કે પાયે વાત છે. અને બંને પહોંચી ગયા છે. પોપટલાલભાઈને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? સાથે સુખલાલભાઈ છે અમદાવાદના ભીમનાથના મંદિરમાં, જે જીન મંદિર છે ત્યાં લઈ જાય છે, સાબરમતીના કાંઠે. તે જિનાલયમાં દર્શન કરાવે છે કે જુઓ આ આત્મા કોને કહેવાય, એવી રીતે કહે છે. જેમ પ્રભુશ્રીજીને રાજપરના દેરાસરમાં કરાવ્યું છે, રાજનગરમાં કરાવ્યું છે, તેમજ અહીંયા પોપટભાઈની સાથે, સુખલાલભાઈની સાથે પણ એવી જ રીતે વાત કરે છે કે જુઓ આત્મા આ સિદ્ધ ભગવાન કહેવાય અથવા તો આ વિતરાગ ભગવાન કહેવાય. કઈ જગ્યાએ? તો કે અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર શેઠ હસીસિંહ કેસરીસિંહની વાડીમાં ઉપરના મેળામાં, દરવાજાના ઉપર જે મેળો છે આપણે જોયો છે, ત્યાં પધારેલા હતા. એટલે કે ત્યાં ઉતર્યા હતા, ત્યાં બિરાજમાન હતા. તે જ દિવસે ત્યાંથી પોપટભાઈ સુખલાલભાઈને લઈને વાત કરીને સાબરમતીના કાંઠે એટલે કે ભીમનાથના મંદિરમાં, જિનાલયમાં આ દર્શન કરાવે છે. અને તે વખતે એક્ઝેક્ટલી આ જ શબ્દો કયા છે. આ પોપટલાલભાઈ સુખલાલભાઈને પણ કહ્યું કે આજે દશા સંબંધી જે બીજ વાવ્યું છે તેને કોતરશો નહીં. પ્રભુશ્રીજીને પત્ર લખાઈ ગયો તે જ દિવસે, અને પોપટભાઈ અને સુખલાલભાઈને અહીંયા રૂબરૂમાં કહ્યું છે. એક્ઝેક્ટલી આ જ શબ્દો છે, આ જ રીતે પત્ર મળે છે, લખાણ મળે છે. અને તેને ખોતરશો નહીં તો તે સફળ થશે. એટલે ત્યાં મૌખિક બોધ આપ્યો છે, પ્રત્યક્ષ બોધ કરાવ્યો છે, અને પ્રભુશ્રીજીને તે જ વસ્તુ પત્રમાં લખી દીધી છે. ચતુરંગુલ હે દૃગ સે મિલ હે, એ આગળ પણ સમજાશે. અને તે વખતે પોપટલાલભાઈને જ્યારે બોધ કરે છે ત્યારે કે પોપટભાઈની તબિયત કંઈક શારીરિક રીતે અસ્વસ્થ હતી, તો એ નબળાઈ લાગતી હતી. તો બેસી જવાની બદલે, સૂઈ જવાની બદલે, રજા રાખવાના બદલે કૃપાળુદેવ કહે છે કે ઊભા થાઓ. ઊભા થયા એટલે ઊભા રહેવાની આજ્ઞા કરી કે ઊભા સાંભળો અથવા તો જવાબ આપો. પછી પૂછ્યું કે તમે કર્મગ્રંથ વાંચ્યો છે? પોપટભાઈ કહે છે કે કર્મગ્રંથ વાંચ્યો છે પણ સમજાતો નથી. એમ થયું કે કંઈક પૂછશે અથવા તો ધૂળ વાંચ્યું છે એવું કહે કે શું વાંચ્યું છે, એટલે કહી દીધું કે પણ સમજાતો નથી. એમ તો ક્ષરક્ષમવાન છે તો પણ. ત્યારે કૃપાળુદેવે 6 ભાવ વિશે સુંદર વિશેષ વિશ્લેષણ કર્યું છે, જે આપણે 818માં પત્રમાં આવ્યા હતા. એ જ 6 ભાવ છે. ઔપશ્રમિકૌ, ક્ષાયિકૌ, ભાવૌ, મિશ્રશ્ચ, જીવસ્ય, સ્વતત્વમ, ઔદયિક, પારિણામિકૌ ચ. એ તત્વાર્થ સૂત્રનું વચન સૂત્ર છે. કર્મગ્રંથમાં પણ એ જ વાત આવે, કોઈ પણ શાસ્ત્રમાં એ જ વાત આવે. એ 6 ભાવ એટલે બીજું કાંઈ નથી. ઔપશ્રમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયપશ્રમિક ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ, અને છેલ્લો 6ઠ્ઠો ભાગ્યે જેનો ઉલ્લેખ આવે તે સાન્નિપાતિક ભાવ. સન્નિપાત શબ્દ પરથી સાન્નિપાતિક ભાવ. એ 6 ભાવ વિશે તે વખતે આ જેટલા મુમુક્ષુ હાજર હતા એને
પોપટભાઈએ તો ઊભા ઊભા સાંભળ્યું છે અને આ બધાએ બેસીને સાંભળ્યું છે અને તે વખતે સુંદર બોધ કર્યો હતો. એ 6 ભાવ કૃપાળુદેવના મુખે સાંભળવા એટલે અદ્ભુત વાત છે. ત્યાર પછી કહી દીધું કે એ કર્મગ્રંથને છેડે આત્મા છે. બધાને એમ થાય કે આ કર્મની વાત આવે, ક્લિષ્ટ લાગે, અસ્પષ્ટ લાગે, ગૂંચવાડી લાગે કે આ બધું શું કર્મગ્રંથનું આટલું વાંચવા જાણવાની જરૂર છે. ત્યારે છેલ્લે કહી દે છે કે કર્મગ્રંથને છેડે ધ એન્ડ 6 ભાગ પૂરા થાય તો કે એમાં આત્મા છે. એટલે બધી રીતે થાય કે છેલ્લા શ્લોકમાં આત્મા આવે છે એમ નહીં, પણ આ બધું વાંચતા કરતાં મૂકતા આત્માને આત્મા હાથમાં આવી જાય, આત્મા પ્રાપ્ત થઈ જાય એવી વાત છે. એ પણ આ એક સમજવા જેવી વાત છે. અને તે જ દિવસે સાંજે, એટલે આ વાત થઈ ગઈ મેળા પર થઈ ગઈ, પછી સાંજે ત્યાં ભીમનાથના જિનાલયમાં લઈ જાય છે અને ત્યાં આ વાત થાય છે. ત્યાં એક વાત એમ પણ થઈ કે પરમ તત્વ દૃષ્ટિનો બોધ થયો છે તે યાદ રાખવા જેવો છે, ખોતરશો નહીં. આ પત્રમાં પણ મૂક્યું છે પ્રભુશ્રીજીને, ત્યાં પરમ તત્વ દૃષ્ટિ મૂકી છે. એટલું જ નહીં, પછી સુખલાલભાઈને લખાયેલા પત્ર છે એમાં પણ લખ્યું છે કે તે દિવસે આપણે પરમ તત્વ દૃષ્ટિની વાત થઈ હતી, મેં કહી હતી એ તમને સ્મૃતિમાં હશે અને તમે તેનો અભ્યાસ કરશો અથવા તો એનું સ્મરણ રાખશો અથવા એ ભૂલવા જ યોગ્ય નથી, એમાં પ્રમાદ કરવા યોગ્ય નથી. એમ કરીને તે દિવસવાળી વાત આપણે કહીએ ને કે તે દિવસે બહુ મજા આવી હતી, તે જગ્યાએ બહુ આનંદ આવ્યો હતો, એમ કરીને સુખલાલભાઈને પણ પત્રમાં લખ્યો છે. એ બીજો કોઈ બોધ નથી. આ જ છે ચતુરાંગુ લહે દૃગસે મિલહે. પરમ દૃષ્ટિનો બોધ, પરમ તત્વ દૃષ્ટિનો બોધ એટલે શું? તો કે પોતાની દૃષ્ટિ ખુલી ગઈ છે, પોતે દ્રવ્ય થઈને રહ્યા છે, આત્મા થઈને રહ્યા છે. ટૂંક સમયમાં 2-4 દિવસમાં એમ પણ કહે છે અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અને જે ફરક દેખાય છે તે આ પ્રેરણનો છે અને પરમ શાંતિ અનુભવીએ છીએ, શાંતિ અનુભવીએ છીએ. એવા જે ટંકોત્કીર્ણ વચન સ્વમુખ્ય શ્રી દશાના નીકળ્યા છે, તે જે પોતાની આભ્યંતર દશા છે તે પરમ તત્વ દૃષ્ટિ છે. કે અમારી દૃષ્ટિ આત્મદૃષ્ટિ છે, દ્રવ્ય દૃષ્ટિ છે, અમે આત્મા જ થઈને બેઠા છીએ. જ્યાં વિતરાગ જ છે ત્યાં વિતરાગની દૃષ્ટિ વિતરાગ જ હોય, એમાં સવાલ જ રહેતો નથી, શંકાને સ્થાન નથી. એટલે અહીંયા આ પ્રસંગ અથવા આ પત્ર બહુ અગત્યનો પુરવાર થાય છે કે પ્રભુશ્રીજીને લખાયો છે અપેક્ષા એ ખરું, અને તે જ દિવસે રૂબરૂમાં જે મુમુક્ષુ બળભાગી હતા એમને પોતાની પરમ તત્વ દૃષ્ટિની એટલે કે પોતાની ઉત્કૃષ્ટ આભ્યંતર દશાનું પણ વર્ણન કે બયાન આપ્યું છે. એટલે કે સચોટપણે કહી દીધું છે કે એમ જ માનો, એમ કહી દઈએ એટલે આપણને માનવા પ્રેરાઈએ, નહીં તો આપણે શંકામાં ગડકાકાઈએ. આમ હશે, આમ લાગે છે, આમ હોય ન હોય એવા વિકલ્પ થાય. જ્યારે આ તો પોતે સ્ટેમ્પિંગ કર્યું, પોતે જ કર્યું કે અમારી આવી દશા છે અને આ પ્રમાણે અમે વર્તીએ છીએ, અમારો ઉપયોગ આમ ફરી વળે છે અને અત્યારે આ પ્રમાણે છે. આ અપૂર્વ બોધ આપીને બીજ પ્રેક્ષણ કરીએ છીએ. બીજ પ્રેક્ષણ એટલે બીજ મૂકીએ છીએ, બીજ વાવીએ છીએ, સારી ભાષામાં બીજ પ્રેક્ષણ કહેવાય. અને એમ કરીને ત્યાંથી વિદાય લે છે. અહીંયા પત્રાંક 917 પૂરો થાય છે. પત્રાંક 918 વવાણિયા, વૈશાખ, વિક્રમ સંવત 1956. ધરમપુરથી અમદાવાદ, અમદાવાદમાં આ બોધ આપ્યા પછી થોડા વખતમાં, થોડા દિવસમાં જ વવાણિયા તરફ પધાર્યા અને વવાણિયા પધારીને આ પત્ર લખ્યો છે. કોને લખ્યો છે 918મો તે અનુપલબ્ધ છે, આપણને ખ્યાલ નથી, એટલે કે મળી શક્યો નથી. લખ્યો છે ચોક્કસ પત્ર સ્વરૂપે, અંગત ડાયરી કે હાથનોંધ રૂપે નથી, પરંતુ મળી શક્યું નથી એટલે આપણે કોઈનું નામ આપી શકતા નથી. તારીખ 30/4/1900 તારીખ 28/5/1900 એટલે આખા વૈશાખ મહિનામાં ગમે ત્યારે લખ્યો છે. વૈશાખ સુદ છઠ તો અમદાવાદમાં છે, ત્યાર પછીની વાત છે. તમે કેટલાક પ્રશ્નો લખ્યા, તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તો પણ કિંચિત સમાધાન અર્થે યથામતી સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. તમે જે કેટલાક સવાલ લખ્યા છે એનું સમાધાન રૂબરૂમાં, હુબુમાં, પ્રત્યક્ષ સત્સમાગમમાં જેટલું સમજાય તે વધારે ઉપકારનું કારણ છે. અત્યારે એટલું સમજાશે નહીં તો પણ કિંચિત સમાધાન મળશે. કંઈક પણ સમાધાન થશે, થોડું ઘણું થશે, પાર્ટલી થશે, થોડા ઘણા અંશે થશે, તો યથામતી સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. આ મહાત્મા પુરુષોનો વિનય વિચારવા જેવો છે. યથામતી, એ કૃપાળુદેવને યથામતી લખવાનું હોય, યથાર્થ જ છે, આત્મા જેમ છે તેમ વર્તે છે, પછી લખવાનું છે. તો પણ અત્યારે જે મતિનો ઉપયોગ છે, જે જ્ઞાનનો ઉપયોગ છે, જે બધું કંઈ છે તે પ્રમાણે સંક્ષેપમાં જલ્દી ટૂંકમાં ઉત્તર લખું છું. જેણે પણ લખ્યો હોય તેણે, આખા મુમુક્ષુ મંડળે લખ્યો હોય તો તેમ, પણ ઘણા બધા સવાલ જવાબ છે. જેમ
દ્વાદશાંગીમાં ભગવતીજી સૂત્રમાં 36,000 પ્રશ્નો ગૌતમ સ્વામી પૂછે છે અને મહાવીર સ્વામી પ્રત્યુત્તર પાઠવે છે. એમ 36,000 તો નથી, પણ પ્રમાણમાં ઘણા બધા સવાલ આપેલા છે. સવાલ શરૂ થતાં પહેલાં જે લખ્યું છે તે વાંચીએ કે સત્પુરુષની યથાર્થ જ્ઞાન દશા, સમ્યક્ત્વ દશા, ઉપશમ દશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે. કેમ કે પ્રત્યક્ષ તે ત્રણેય દશાનો લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. સત્પુરુષનું ઓળખાણ અને યથાર્થ ઓળખાણ કેવી રીતે થાય એ બાબતનું પણ પૂછ્યું હશે કે ગમે તેમ, એટલે કૃપાળુદેવે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી દીધી કે સત્પુરુષની જે કાંઈ જ્ઞાન દશા છે, જે કાંઈ એટલે યથાર્થ, સાચી છે, ખરી છે, આત્મા જેમ છે તેમ છે. સમ્યક્ત્વ દશા, જ્ઞાન પછી દર્શન પણ લઈ લીધું. પછી ઉપશમ દશા એટલે ચારિત્ર પણ આવી ગયું. તો કે જ્ઞાન દર્શન ચારિત્ર અથવા તો જ્ઞાની પુરુષના સત્પુરુષની જે જ્ઞાન દશા કહેતા સમ્યક જ્ઞાન, સમ્યક્ત્વ દશા કહેતા સમ્યક દર્શન, ઉપશમ દશા કહેતા સમ્યક ચારિત્ર તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે. એટલે સત્પુરુષ સાચો જોઈએ, ખરો જોઈએ, યથાર્થ જોઈએ, તો મુમુક્ષુ પણ યથાર્થ જોઈએ, ખરો જોઈએ, સાચો જોઈએ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એ પણ કૃપાળુદેવનું વચન છે. એટલે કાં તો એ મુમુક્ષુ નથી ને કાં તો એ સત્પુરુષ નથી. જો સત્પુરુષ છે એ પાકું છે તો પેલો જીવ મુમુક્ષુ થયો નથી. મુમુક્ષુ પાકો છે તો પેલા સત્પુરુષ નથી. અહીં તો કૃપાળુદેવની વાત છે. એટલે આપણે જેમ છે તેમ સમજીએ કે પ્રત્યક્ષ ત્રણેય દશાનો લાભ સત્પુરુષના ઉપદેશથી કેટલેક અંશે થાય છે. આ પ્રત્યક્ષપણાનો લાભ છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગનો મહિમા કેટલો છે, આત્મસિદ્ધિ જે શાસ્ત્રમાં મૂક્યો છે, આપણને શિરોમાન્ય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે, તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. અને તે પણ પ્રત્યક્ષ સમજાશે. એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી, અને તે પણ પ્રત્યક્ષ સમજાશે. જેની દશાથી એટલે કે જે ગુરુ, સદગુરુ, સદુપદેશ દાતાર એની દશાથી જો આપણામાં ગુણ પ્રગટી જતા હોય તો એ ગુણ એનામાં કેવા પ્રગટી ઉઠ્યા હોવા જોઈએ કે જેથી થાય. મૂળ દીવો પ્રગટતો હોય, જેમાંથી આપણે દીવો પ્રગટાવવા જઈએ છીએ, તો એ રૂ કે એ વાટ કે એ બરાબર પ્રજ્વલિત હોવો જોઈએ. તો જ આપણને આપણા દીવાનો કોન્ટેક્ટ થાય અથવા તો સ્પર્શી જાય અથવા તો પ્રજ્વલિત થાય. જો એ દીવો જોરદાર ન હોય, એ જ બરાબર ન હોય, એ જ પ્રગટ્યું ન હોય, અથવા તો પ્રગટું હોય પણ આછું હોય, મંદ હોય, તો આપણો દીવો પ્રગટી શકતો નથી અથવા વાર લાગે છે. પ્રગટે તો ખરો પણ વાર લાગે છે અને બુજાઈ જવો ન જોઈએ. આ બધું આપણે જાણીએ છીએ. એ જ વસ્તુ અહીંયા જ આવીને ઊભી રહી કે તે સત્પુરુષના દશા અથવા એના ગુણ આત્માના કેટલા પ્રગટ થયેલા હોવા જોઈએ, તો કે યથાર્થ એટલે જેમ છે તેમ પરિપૂર્ણ પ્રગટેલા હોવા જોઈએ. આ તો કૃપાળુદેવની વાત ચાલે છે. તો કેટલા બધા હોય, એમાં જ્ઞાન અને યથાર્થ અને પરિપૂર્ણ જ છે, સવાલ જ નથી. તો જ સામા જીવને તે ચોટે. એમનામાં તો પરિપૂર્ણતા છે, હકીકત છે, તો બધા જીવને એક સરખું ચોટતું કેમ નથી? તો કે પાત્ર પ્રમાણે પાણીનો આકાર થાય છે. આપણે ગમે તે પાત્રમાં પાણી રેડીએ, બધું રેડી દઈએ, બધા પ્રેમથી ભાવથી રેડીએ, તો પણ પાત્રનો જેવો આકાર યાને સ્વરૂપ યાને દશા યાને સ્થિતિ, એની જે સિચ્યુએશન છે, એનો જે શેપ છે, તે પ્રમાણે જ થાય. ગ્રાસ્પિંગ દરેકનું જુદું છે, ગ્રહણ શક્તિ દરેકની જુદી છે, ઇવન શ્રવણ શક્તિ પણ જુદી છે, ચક્ષુ દર્શનથી નયન શક્તિ પણ જુદી છે. તો પછી આ તો સમજણની વાત છે. એ જુદી હોવાથી તે પાત્ર પ્રમાણે પરિણમે છે. સુપાત્ર હશે તો શ્રેષ્ઠ રીતે પરિણમશે, પાત્રતાની કચાશ હશે તો ત્યાં સુધી નહીં પરિણમે. એવી રીતે પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી. એકાંત નયાત્મક એટલે શું? તો કે સાવ તદ્દન બિલકુલ નહીં એટલે દૃષ્ટિકોણ, અભિપ્રાય. તો કે બિલકુલ એકાંગી જ વાત કરતા હોય, એક જ અભિપ્રાયથી વાત કરતા હોય કે ક્રિયાથી જ મોક્ષ છે, જ્ઞાનથી જ મોક્ષ છે, વિનયથી જ મોક્ષ છે, સ્વભાવ એનો કાળ પાકશે ત્યારે જ મોક્ષ છે, તો એમ નથી. એમ કે સદગુરુ વિના મોક્ષ નથી, તો પણ અંશે ખોટું છે. કેમ કે આ ભવે કદાચ ન પણ હોય, પણ પૂર્વભવનું આરાધન હોય તો તેને તે વખતે પ્રત્યેક બુદ્ધ હોય છે, એવી રીતે સ્વયં બુદ્ધ હોય છે, એને સદગુરુની તે વખતે જરૂર પડતી પણ નથી. કૃપાળુદેવ પોતે તો કે પૂર્વે જરૂર હતા, પરંતુ કૃપાળુદેવનો શ્રીમદ રાજચંદ્રજી તરીકેનો જે ભવ છે એમાં એમના ગુરુ કોણ હતા? કોઈ નહીં. એ સ્વયં બુદ્ધ થયા,
તો એવી રીતે એ જવાબ પણ આપવો જોઈએ કે એકાંત નયાત્મક નથી, કોઈ પણ વસ્તુ એકાંતે કહી શકાતી નથી. કર્મ કેટલા એટલે આપણે 2 ધડક કહી દઈએ કે 8, મુખ્ય 8, એમ નહીં. કર્મ અનંત પ્રકારના, મુખ્ય 8 છે. ગુણસ્થાનક 14, એમ નહીં. અનંત ગુણસ્થાનક, પરંતુ મુખ્ય 14. એમ દરેક વસ્તુમાં આપણને અપેક્ષાકૃત હોવું જોઈએ, અપેક્ષાકૃત બોલવું જોઈએ, અપેક્ષાપૂર્વક બોલાવવું જોઈએ અને કહેવાવું જોઈએ. એ જ્ઞાની પુરુષ સિવાય આપણાથી થઈ શકતું નથી. જ્ઞાની પુરુષ અને એમાં કૃપાળદેવની વાત ચાલે તો કે એમાં તો એકાંત દૃષ્ટિ હોય જ નહીં. એટલે એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી. જો એવો ઉપદેશ હોય તો સામાજીવને લાગવાનો નથી, ચોંટવાનો નથી. મૂળમાં જ પ્રકાશ અધૂરો છે, વાટ જ જોઈએ એવી હજી પ્રગટી નથી, અથવા પ્રગટેલી કે પ્રગટું લાગે, તણખા જેવું લાગે, એમાં દીવો પ્રગટે નહીં. નામનું જેને દર્શન છે તે બધા સમ્યક જ્ઞાની કહી શકાતા નથી. આ નામનું દર્શન સમખાવા પૂરતું, કહેવા પૂરતું પરોક્ષ શ્રદ્ધા છે. એમાંથી પ્રત્યક્ષ થશે, પણ ઇવેન્ચ્યુઅલી થશે, ઘણા વખતે થશે, પરંતુ પ્રગટ દીવો તેને કહી શકાતો નથી. સત્પુરુષની વાણી સર્વનયાત્મક વર્તે છે. જે સત્પુરુષ છે, જે જ્ઞાની પુરુષની વાણી છે એ નયમાં ઉદાસીન્દ્રિય છે અને હોય છે તો સર્વનયાત્મક વર્તે છે. સર્વ અપેક્ષા, સર્વ એંગલ, સર્વ અભિપ્રાય, સર્વ દૃષ્ટિબિંદુને આવરી લેતી વાણી તે જ્ઞાનીની વાણી. જ્ઞાની અજ્ઞાનીની વાણીમાં ચોક્કસ ભેદ હોય છે, પણ એક વિધિની વક્રતા છે કે લોકો આપણે મુમુક્ષુ જીવ તે ઓળખી પારખી શકતા નથી. જ્ઞાની અજ્ઞાનીની વાણી જુદી જ પડે. એકમાં દેહાધ્યાસ છે, એકમાં વાણીનો અધ્યાસ છે, એકમાં ઉપયોગપૂર્વકની છે, એકમાં એકાંતે હોય છે, એકમાં સર્વનયને આવરી લેતી હોય છે. એટલે ક્યાંય ભૂલ થવા સંભવ નથી. યશો વિજયજી મહારાજ તો કે વાચક વાણી યશતણી કોઈ નયે ન અધૂરી રહે. એટલે કે પોતે જ પોતાની મેળે કીધું કે અમારી વાણી કોઈ નયમાં અધૂરી ન હોય. એનું નામ વાણી કહેવાય, બાકી તો હવા અને પાણી કહેવાય. એટલે કે એ વાણી સાચી છે, એ વૈખરી નથી, પણ એ સાચા અર્થમાં વાણી છે, એ જીનવાણી છે. આગળ જઈએ બીજા પ્રશ્નોના ઉત્તર. પ્રશ્ન પહેલો, એટલે આ એક પ્રશ્ન છે, હવે બીજા બધા શરૂ થાય છે. જીન આજ્ઞા આરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે? જીન ભગવાનની આજ્ઞાનો જે કોઈ આરાધક છે, એટલે કે સર્વજ્ઞ પ્રણીત તત્વમાં જેને શ્રદ્ધા છે, જે આજ્ઞા આરાધે છે, તે સ્વાધ્યાય અને ધ્યાન કરે તો મોક્ષ થાય કે કેમ? આમ તો જીનની આજ્ઞાનો આરાધક કીધો ત્યાં જેનો મોક્ષ થાય એ ગમે તે કરે, કે આજ્ઞામાં છે, આજ્ઞાનું આરાધન કરે છે. પરંતુ સ્વાધ્યાય અને ધ્યાનથી પૂછ્યું છે તો એનો જવાબ વિચારીએ કે તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગ્ય અથવા કોઈ પૂર્વના દૃઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય, એમાં સંદેહ નથી. તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગ્ય, જેવા સદગુરુ જોઈએ તેવા સદગુરુ. પ્રત્યક્ષ તો ઘણાય હોય, પણ ખરા અર્થમાં પ્રત્યક્ષ સદગુરુ કહેવાય તેવા. તથારૂપ જે તે લક્ષણો જોઈએ તે લક્ષણ ધરાવતા હોય એવા પ્રત્યક્ષ સત્પુરુષ. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રોત, સદગુરુ લક્ષણ યોગ્ય એવા કોઈ પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય, અથવા માનો કે નથી તો પૂર્વના દ્રઢ જે કંઈ પૂર્વભવનું આરાધન કરીને આવ્યા છે તે પૂર્વનો સંસ્કારી જીવ, આગલો જ પૂર્વભવ હોય એવું નથી, એની પહેલાંના પૂર્વભવો હોય, એનું સંચિત આરાધન હોય તે પણ કામ લાગે. યુગોની સાધના હોય જ દરેક જીવની, મોરલેસ એ બધી જ લાગુ પડે છે. માત્ર ખરાબ કર્મ જ કર્યા હોય, ખરાબ કર્મ જ બાંધ્યા હોય, ખરાબ ભાવ જ કર્યા હોય એમ નથી. કેટલીય વખત અનંતકાળમાં સારા ભાવ ઊંચા માયલા ચડતા પરિણામ રાખ્યા જ હોય. આત્માની વાત ક્યારેય નહીં કરી હોય કે સાંભળી હોય બધું હોય, તો કે પણ દૃઢપણે આરાધન કર્યું હોય, પરમ પ્રેમે આરાધન કર્યું હોય, પછી જીન આજ્ઞા યથાર્થ સમજાય. આજ્ઞા અને આજ્ઞા સમજાય, સમજવું એ જ મુશ્કેલ છે. સમજે પછી તો પ્રતીત કરે, અનુભવે, બધું કરે, પણ સમજવું અને સમાવવું એ અઘરું છે. એટલે માનો કે સમજ્યો અને સમજીને છલકાય નહીં તેની વાત છે. યથાર્થ સમજાય, જેમ છે તેમ સમજાય, પછી યથાર્થ પ્રતીત થાય, એટલે જેમ છે તેમ અનુભવાય. ત્યાં પ્રતીત એટલે શ્રદ્ધા, પ્રતીત એટલે અનુભવાય, બંને અર્થ છે.
એટલે કે જેવું સમજવું થયું એટલે તરત જ અનુભવમાં તો જવાનો જ છે. સમજવાનું અને ક્ષમાવાનું ઐક્ય કરે તે આત્માનુભવમાં પડતે, સ્વાનુભવ ગોચર પદમાં વર્તે. તો એ પ્રતીતિ આવી ગઈ, સર્વજ્ઞની શ્રદ્ધા અને સર્વજ્ઞની પ્રતીતિ. પોતે કહી શકે, કન્વિન્સિંગલી કહી શકે કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે, આત્મા આને જ કહેવાય, દેહ આને જ કહેવાય. કેવા બોલવા પૂરતો નહીં, અનુભવથી કહીએ છીએ કે પુનર્જન્મ છે, પૂર્વજન્મ છે, એમ કહેવામાં હું અચળ છું. કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન એવું જ એમ કે દેહ અને આત્મા જુદા જ છે અને માનો તો એ યથાર્થ પ્રતીત થાય. એ સાંભળતા, એ જાણતા આપણને પણ પ્રતીતિ થાય, આપણને પણ આપણો આત્માનો અનુભવ થાય. અને સાથે સાથે એટલું થયું એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું, યથાર્થ આરાધાય. હવે વધારે આરાધના જોરમાં ચાલશે કે હવે ચાવી મળી ગઈ, હવે ચક્ર ગતિમાન થયા, તો પછી હવે ધીમે ધીમે આગળ જ જવાનું છે, પીછે હટતો આવતી જ નથી. એટલે યથાર્થ આરાધાય. આ વત્તા રાધ હવે વિંધી નાખે છે, બાણ મળી ગયું છે, બધી સામગ્રી તૈયાર છે અને એક વખત વિંધતા આવડ્યું તો હવે એ વિંધ્યા જ કરશે. એટલે કે આ રાધ મત્સ્ય વેદ છે, રાધા વેદ છે, તેમ આત્માની આરાધના કર્યા જ કરશે. અને તો પછી મોક્ષ થાય એમાં સંદેહ નથી. એક પછી એક જ્ઞાનની ધારા ખુલતી જાય છે અને મોક્ષ થયા વિના છૂટકો જ નથી, છોડ્યા વિના છૂટકો નથી, પણ મોક્ષને આવ્યા વિના રહેવાનું નથી, રહેવાતું નથી. એટલે કે મૂકી જ દેવાની વાત છે, એમાં સાથે રાખવાની, ગ્રહણ કરવાની કોઈ વાત રહેતી નથી, લવલેશ શંકા નથી. ટૂંકમાં જીન આજ્ઞા આરાધક હોય એટલે કે સ્વાધ્યાય અને ધ્યાન કરે તો એનાથી મોક્ષ છે કે શી રીતે? ચોખ્ખી વાત છે, મોક્ષ છે જ. મોક્ષને આવવું જ પડે, મોક્ષને હાજર થવું જ પડે, શાસ્ત્રોને સાક્ષી આપવી પડે, એમ મોક્ષને ઉપરથી નિસરણી ફેંકવી પડે. જો આપણે દોરડું મજબૂત રાખ્યું તો. એટલે સીધી વાત આવી ગઈ. તો જીન આજ્ઞા તો કંઈ જીન ભગવાન જ હંમેશા હોય આપણી પાસે એવું છે? જીન આજ્ઞા તો મળે ત્યારે મળે, જીન પ્રભુના સાનિધ્યમાં તો હોઈએ ત્યારે હોઈએ. પછી તો કે પછી એવા કોઈ સદગુરુ મળે, સત્પુરુષ મળે તો કૃપાળદેવ મળ્યા આપણને. તો એવાના યોગે એમના વચન દેહ છે, અક્ષર દેહ છે, તો આપણને જો વચનવાણી સમજાઈ જાય અને પ્રતીત થઈ જાય એટલે કે માની જાય, અનુભવી લેવાય, અને તો આપણે આરાધી પણ શકીએ અને એમાં મોક્ષ થાય છે. બીજો પ્રશ્ન છે, જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી, પ્રત્યાખ્યાન પ્રજ્ઞાએ પચખે તે પંડિત કયા છે? એટલે કે પૂછ્યું છે કે તે પંડિત કયા છે. જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી. હંમેશા શાસ્ત્રો વાંચીએ એટલે બે પ્રજ્ઞા આવે, બે પરિજ્ઞા આવે, એક જ્ઞ પરિજ્ઞા અને એક શાસ્ત્ર પરિજ્ઞા. કેટલીક વખત શસ્ત્ર પરિજ્ઞા, કેટલીક વખત પ્રત્યાખ્યાન પરિજ્ઞા. પણ જ્ઞ પરિજ્ઞા એટલે શું? તો કે જ્ઞાન, જાણવું. સીધી સાદી વાત, આટલો જ અર્થ છે કે જાણવું, જેમ છે તેમ જાણવું. એટલે જ્ઞાન, જ્ઞ અને એના પરથી જ્ઞ એટલે પરિજ્ઞા. ચારે બાજુથી જેની વાત ચાલતી હોય તેને જાણવું, તેનું નામ પરિજ્ઞા. આજ્ઞા નહીં, પરિજ્ઞા એટલે કે માત્ર જાણી લેવું તે જ્ઞેય, જ્ઞાન. પછી જે મૂક્યું તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા. ત્યાં આપણને વાંધો પડે કે હવે જાણી લીધું કે આ છોડવા જેવું છે, છોડી દેવું જોઈએ, આ ત્યાગ કરવા જેવું છે, ત્યાગ કરી દેવો જોઈએ, આ આદરવા જેવું છે, પરમ પ્રેમે આદરવા જેવું છે તો એમ કરવું જોઈએ, અને આ જાણવા જેવું છે તો જાણ કરવું જોઈએ. પરંતુ પ્રત્યાખ્યાન પ્રજ્ઞા કીધી છે એટલે કે જાણી વિચારી અને હે જ્ઞેય ઉપાદેય જે કીધું છે તે વિવેક કરી લેવો જોઈએ કે હવે થોભવા જેવું નથી. છોડી દીધું, જાણી લીધું કે ભવ સંસાર નથી જ વધારવો, હોવો જ ન જોઈએ, જન્મ મરણના પચખાણ તો પચખાણ લઈ લેવા જોઈએ કે જાણી લીધું. અને હવે પચખાણ કે હવે ભવ પરિભ્રમણ નથી જોઈતું. એમ જે પચખાણ લે, પચખે એટલે પ્રત્યાખ્યાન લે, ત્યાગ લે, ગ્રહણ કરે એટલે કે પચખે. આલોચના કરી દીધું, જેમ કૃપાળદેવે 128માં કર્યું છે તેમ પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પચખાણ લઈએ તો પોતે જ જવાબ આપ્યો, લઈ શકાય એવું તો કરી શક્યા, લઈ શકાય કહ્યું અને કરી બતાવ્યું કે હવે આ છેલ્લું છે, બધાને આપી દેવું છે. જે પૂતગલ પરમાણુ આજ સુધી ભેળા કર્યા તે બધા આપીને જવું છે. તો એવું જે કરે તે પંડિત કયા છે. અહીંયા પંડિત કયા છે એટલે શાસ્ત્રોમાં સમ્યક દૃષ્ટિ. ત્યાં પંડિતનો અર્થ સારી રીતે થાય છે, સમ્યક દૃષ્ટિ થાય છે. એથી આગળ શાણા પુરુષ, ચતુર પુરુષ, સજ્જન પુરુષ, સુજાણ કહીએ છીએ સ્તવનમાં, તે થાય છે. આપણે વ્યવહારમાં ઘણી વખત બહુ પંડિતાઈ આવી ગઈ છે એટલે કે મોટું શાસ્ત્રની વાત કરે છે, અભ્યાસ અધ્યયન કરે છે, ચર્ચા દલીલ કરે છે તે કહીએ છીએ, તર્ક વિતર્ક કરે છે તે કહીએ છીએ. શબ્દો અને અર્થ પરિણમ્યા નથી, શબ્દો એમનાથી અધર્ય છે અને પોતે નીચે છે, એટલે કે ભાવશ્રુત રૂપે હજી પરિણમ્યું નથી, તેમ પંડિતનો અર્થ વ્યવહારમાં બોલીએ છીએ. એટલે સાર્કેસ્ટિક સેન્સમાં કટાક્ષયુક્ત દૃષ્ટિથી બોલીએ છીએ. ખરેખર પંડિત એટલે તો સમ્યક દૃષ્ટિ, શાણા, સજ્જન, સત્પુરુષ આવે છે.
તે કેવી રીતે છે? તો કે જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણી લીધી, એટલે કે જેમ છે તેમ વસ્તુ જાણી લીધી અને છોડવા જેવું હતું તે પ્રત્યાખ્યાન પ્રજ્ઞાએ પચકે અને છોડવા જેવું તેમણે છોડી દીધું, એટલે પછી તે પંડિત કયા છે. એટલે કે વિભાવ પ્રભાવ નથી કરવાના તો છોડી દીધા, નથી કરતા. સ્વભાવમાં રહેવાનું તો સ્વભાવમાં રહે છે. એટલે જીન પ્રવચનની આજ્ઞાનો આરાધક પણ થયો અને પછી આ પચખાણ લઈ લીધા, એટલે તે અર્થમાં પંડિત પણ થયા. પછી ઉત્તર આપે છે તે યથાર્થ છે કે વાત સાચી છે. જે જ્ઞાને કરીને પ્રભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. જે વિદ્યાથી જીવને ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં એને વિદ્યા કોણ કહે? એને અવિદ્યા કહેવાય. એટલે કે જે જ્ઞાન કર્યું, જે ડિગ્રી લીધી કે જે ભણતર કર્યું, લીધું કે ભણ્યા અને જો આત્મા ન પામ્યા તો એને ભણતર કહે છે જ કોણ? કૃપાદેવ કહે છે એ ભણ્યો પણ ગણ્યો નહીં. એટલે ગણતા ન આવડ્યું, બધા આંકડા બોલી જાય પણ પછી પૈસા ગણતા ન આવડે, કોઈ વસ્તુ ગણતા ન આવડે તો એ ગણિત કે ગણ્યું કહેવાય, એ ભણ્યો કહેવાય. એટલે કે ભણ્યો પણ ગણ્યો નહીં, આવડ્યું તો નહીં જ, તો આત્મા પણ ઓળખ્યો નહીં, તો બધું જ અજ્ઞાન છે. એક આત્મા સિવાયનું, આત્મજ્ઞાન સિવાયનું સઘળું અજ્ઞાન છે. એટલું સમજાઈ જાય તો એ આપણું કલ્યાણ છે. કે જે જ્ઞાને કરીને પ્રભાવ પ્રત્યેનો મોહ ગયો નહીં. જો મોહ જ રખડાવે છે, મિથ્યાત્વ ભાવે જ મોહ, એ જ મિથ્યાત્વ, એ જ રખડાવનારું થયું, તો પછી એના ઉપશમ ન કર્યો, એનો ક્ષય ન કર્યો, એટલે કે આત્મા ન જાણ્યો, તો પછી અજ્ઞાન જ રહ્યું ને. ઉપશમ સમકિત નહીં, ક્ષપસમ સમકિત નહીં, એકેય સમકિત નહીં, એકેય જાતનો વિવેક કર્યો નહીં, તો પછી જ્ઞાનનું લક્ષણ તો પ્રભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. માટે જ્ઞાનનું લક્ષણ નથી જો પ્રભાવ પ્રત્યે ઉદાસ થયા નહીં, અથવા તો જે વિભાવ દશા છોડી નહીં, સ્વભાવ દશાની પ્રાપ્તિ કરી નહીં, ભલે ને ફોર એ મિનિટ, ફોર એ સેકન્ડ કે ફોર વન સમય ઓનલી. એ જો ન થઈ શક્યું તો ત્યાં સુધી આપણને આત્મજ્ઞાન કહેવાય નહીં. એટલે કે આત્મ અજ્ઞાન જ છે. એટલે કૃપાદેવે લખ્યું કે વાત સાચી છે કે જેણે છોડી દીધું, જેણે જાણવા જેવું જાણી લીધું અને પછી છોડવા જેવું છોડી દીધું, એ બે વસ્તુ જ છે, સ્વભાવ ને વિભાવ, જળ ને ચેતન, તો પછી એને ક્ષય કે ઉપશમ થઈ ગયો અને એ જ્ઞાન છે એ અજ્ઞાન નથી. એ જ્ઞાને જ્ઞાન પરિણમી ગયું, બીજાને હજી અજ્ઞાની અથવા અજ્ઞાન કહેવા યોગ્ય છે. પંડિતની સામે એમણે અજ્ઞાન શબ્દ મૂકી દીધો. પહેલાં પંડિત એટલે જ્ઞાની અને અહીંયા અજ્ઞાન એટલે અજ્ઞાની. કેટેગરી તો બે જ છે. પછીનો પ્રશ્ન છે એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વે કયા છે? એટલે કે એકલું જ્ઞાન કરે તો એને મિથ્યાત્વે કયા છે? તો ઉત્તર કૃપાદેવ આપી દેજે, તે યથાર્થ છે. આપી જ દીધો ઉત્તર, કંઈ વિચારવાનું જ નથી. સાચું કહે છે, ખોટું નથી, યથાર્થ જ છે. તે જેમ છે તેમ કહે છે, તે બિલકુલ ખરું કહે છે, સાવ સાચું કહે છે, વાસ્તવિક કહે છે. વસ્તુ એમ જ છે. એકલું જ્ઞાન માને તો એને મિથ્યાત્વે કયા? તો કે છે એકલા જ્ઞાનથી મોક્ષ ક્યારેય થાય છે? જ્ઞાન ગુણથી જ મોક્ષ છે, જ્ઞાન ગુણની જ બોલબાલા છે. પરંતુ જ્યારે એકાંત જ્ઞાન કહીએ ત્યારે તેને મિથ્યાત્વે કયા છે? કેટલાક એમ માને છે કે જેને આપણે શુષ્ક જ્ઞાની કહીએ છીએ, શેરડીના સાંઠામાં રસ છે ભરેલો છે, આખો ભરેલો છે, એમ જ્ઞાન છે. જ્ઞાન રસની જ બોલબાલા છે, જ્ઞાનથી ભરપૂર છે. શેરડીમાંથી બધો જ રસ કાઢી નાખ્યો, છોતરા થઈ ગયા પછી કે એનો રસ, એમાંથી કાંઈ નીકળે નહીં, એક ટીપું પડે નહીં, તો પછી એમાં રસ જ નથી. તો એ રસ કહેવાય, એને સત્વ કહેવાય. એમાં જ્ઞાન જ નથી, એ શુષ્ક જ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાન કેવું પડે છે? આગળ શુષ્ક લગાડવો પડે છે. તો એકાંત જ્ઞાનને મિથ્યાત્વે કયા છે? કારણ કે શુષ્ક જ્ઞાની છે, માટે મિથ્યાત્વે છે. એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વે કયા છે? તે પણ યથાર્થ છે. કૃપાદેવે કહી દીધું કે એકલી ક્રિયા કરે તો એ પણ મિથ્યાત્વ જ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પક્ષીને બે પાંખ છે, બે આંખ છે, તો આપણે કહેવું પડે કે આ પક્ષીને આંખ છે, પાંખ છે, તરત કહીએ પાંખ છે પણ બે છે, પણ એક છે પણ એક તૂટી ગઈ છે અથવા એક નથી, તરત કહીએ હવે એ ઉડી શકતું નથી, હવે એ પરવશ થયું, લાચાર થયું. માખીની હોય કે પંખીની હોય, એક પાંખ જાય, એક સેજ જાય એટલે ખલાસ. એટલે એ ઉડી શકતું નથી, એ ગતિ કરી શકતું નથી, પ્રગતિ થઈ શકતી નથી. એવું જ જ્ઞાન અને ક્રિયામાં છે. એ પણ આત્માની બે આંખ છે, બે પાંખ છે, બંને જોઈએ છે. અને એકાંત જ્ઞાન હોય તો પણ મિથ્યાત્વ, એકાંત ક્રિયા હોય તો પણ મિથ્યાત્વ. એટલે અહીંયા શુષ્ક જ્ઞાની પણ લઈ લીધા અને ક્રિયાજળ પણ લઈ લીધા. અને 25 પ્રકારે મિથ્યાત્વ કહે છે. તેમાં અવિનય મિથ્યાત્વ, આશાતના મિથ્યાત્વ, અક્રિય મિથ્યાત્વ, આ બધા જ મિથ્યાત્વના પ્રકાર આપે છે. એમાં પણ આ આવી જાય છે.
પછીનો પ્રશ્ન છે, 4 કારણ મોક્ષે જવાના કયા છે? તે 4માંથી એકે કારણ તોડીને મોક્ષે જાય કે 4 કારણ સંયુક્તથી જાય? મોક્ષે જવાના 4 કારણ કયા હોઈ શકે? તો આપણને જ્ઞાન દર્શન ચારિત્ર તપ બધે લખેલું વાંચ્યું છે અને હજી પણ આપણે એવા પોસ્ટર બનાવડાવતા હોઈએ છીએ, બેનર બનાવડાવતા હોઈએ છીએ. તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર 3 સાંભળ્યું છે, એ રત્નત્રયની વાત છે. પણ મોક્ષના 4 દરવાજા અથવા 4 દિશામાં એક હોય તો શું? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર તપ. ત્યાં બીજો કોઈ ભાવ આવતો નથી, બીજો કોઈ શબ્દ વપરાતો નથી, આ જ વપરાય છે. જ્ઞાન દર્શન ચારિત્રનો સરવાળો સ્વરૂપમાં તપવું તે તપ છે. એટલે સીધી વાત છે, રત્નત્રય છે. પછી કે પણ કોને છે? તો કે આત્માને છે, આત્માની છે, આત્મા માટે છે. એટલે 3 + 1 કોણ? તો કે આત્મા. કોનાથી થયું? તો કે સદગુરુથી થાય, સદગુરુના ઉપદેશથી થાય, એના નિમિત્તથી થાય. તો એ 5મું આવ્યું. એવી રીતે જ્ઞાન દર્શન ચારિત્ર તપ કહીએ છીએ ત્યારે એ જ જ્ઞાન દર્શન ચારિત્ર છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર, જેમાં મોક્ષનો માર્ગ કહી દીધો. પણ કોને થયું? જળને થયું? તો કે ના, એ જીવને થયું, આત્માને થયું. એ શેમાં તપ્યો? તો કે બાહ્ય તપ, સ્થૂળ તપ નથી. સ્વાધ્યાય, ધ્યાન અંતરંગ તપ છે. એ અંતરંગ અને બાહ્ય બધા તપ હશે, પણ એનો સરવાળો શું? એનું રિઝલ્ટ, ફ્રૂટ કે પરિણામ શું? તો કે કોન્સિક્વન્સ મોટું આવી ગયું અને તે મોક્ષ. એટલે કે સ્વરૂપમાં તપ્યો. સ્વરૂપમાં તપન કરવું, પ્રતપન કરવું તે તપ. વ્યાખ્યાન સારમાં કૃપાળદેવે મૂક્યું છે, એ જ તપની વાત છે. આ 4 કારણ મોક્ષના કયા છે? કેવી રીતે? તે એકબીજા અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. પૂછ્યું છે કે એક કારણ તોડીને મોક્ષે જાય કે 4 કારણ સંયુક્તથી જાય? એટલે કે 4માંથી 1 હાજર હોય તોય જવાય કે 4 સાથે જોવા જોઈએ, ક્રમથી હોવા જોઈએ કે છૂટક હોવા જોઈએ, કોઈને 2 હોય, કોઈને 3 હોય? તો કે એમ નહીં. કૃપાળદેવ કેવું લખે કે એકબીજા અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. એકબીજાના ગુણ એકબીજામાં દખલ ન કરતા હોય, દરમિયાનગરી ન કરે, વિક્ષેપ ન કરે, એકબીજા પ્રત્યે વિરોધ ન કરે, એટલે કે સમાઈ જાય, સંવાદિતા હોય, તો અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. આ વિરોધ છે. એટલે કે દ્વેષ નથી, વિરોધ નથી. આ 4 ગુણને, 4 કારણને એકબીજા પ્રત્યે જરાય વિરોધ નથી કે દ્વેષ નથી. એ 4 કારણ જેમ છે તેમ છે અને 4ની જરૂર છે અને 4 દરમિયાનગીરી કરતા નથી, ક્યાંય કોઈને અડતા નડતા નથી. કેવી રીતે જો હોય તો તે મોક્ષ થાય. કોઈ માત્ર તપ પર ભાર મૂકી દે, કોઈ માત્ર જ્ઞાન પર ભાર મૂકી દે, કોઈ માત્ર આચરણ પર ભાર મૂકી દે, તો તેમ થાય નહીં. 4 કારણ જોઈએ. ખરેખર તો 4 કારણ એકસાથે હોય જ છે, નથી હોતા એમ નથી. પછીનો પ્રશ્ન છે, સંકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે? તો જવાબ છે, યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી નિવૃત્તિ થાય તેટલા સમ્યક અંશ છે. સંકિતને અધ્યાત્મની શૈલી કહી દીધી. એટલે કે અધ્યાત્મની શૈલી એટલે સ્ટાઇલ કહીએ છીએ, શીલ કહીએ છીએ, સ્વભાવ કહી દઈએ છીએ, એનો માર્ગ કહી દઈએ છીએ. શું કામ છે? સમ્યક દર્શનને આટલું બધું કેમ અધ્યાત્મમાં સ્થાન આપ્યું છે? કે તે છે તો બધું છે. તો ઉત્તર આપે છે કે યથાર્થ સમજાય. જો વસ્તુનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજાયું. અહીંયા તો વસ્તુનું સ્વરૂપ જ કેવું છે અને જેવું છે તેવું યથાર્થ, સાચું ખોટું, સારું ખરાબ નહીં, પણ જેમ છે તેમ. તો પ્રભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી એ અધ્યાત્મ માર્ગ છે. આત્મા પાસે પહોંચી જવું તે અધ્યાત્મ માર્ગ છે. આત્યંતિક નિવૃત્તિ કરવી એટલે કે છેક નિવૃત્ત જ કરી દેવો, છેક સુધીનો માર્ગ મૂકી દીધો, છેક સુધી લઈ જવા માટે કે પ્રભાવ જોઈએ જ નહીં, સેજે ન જોઈએ. જે વખતે સ્વભાવનું ક્ષણભર, સમયભર પણ ભાન થાય છે તે વખતે પ્રભાવનો અંશ પણ હોતો નથી. આત્યંતિક નિવૃત્તિ છે પણ થોડાક સમય પૂરતી, ત્યારે તેને સિદ્ધ જેવો કીધો છે. તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી નિવૃત્તિ, કોઈ કહે કે પણ પછી, તો કે પછી પાછા અંશ આવી ગયા, રાગના અંશ આવી ગયા, એટલે સમ્યક અંશ નથી, મિથ્યા અંશ થયા, અસમ્યક અંશ થયા. જ્યાં સુધી મોક્ષ થયો નથી ત્યાં સુધી આ બધા સમ્યક અંશ વધતા જાય છે, પરંતુ હજુ મિથ્યા અંશ અથવા તો જેમ છે તેમ નથી એવા રાગાદિક ભાવ, રાગાદિક બુદ્ધિ, રાગાદિક અંશ પડેલા છે. એટલે કે સરાગ સંયમ છે. 11મા 12મા ગુણસ્થાનકે સરાગ સંયમ ચારિત્રકીય છે. કેવો શબ્દ છે? સંયમ અને પાછો સરાગ. એટલે કે છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક એમ કહેવું પડે છે 11મે 12મે. મોહભાવ અક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા. બાકી પછી ભ્રાંતિ છે ને પછી શાંતિ છે. એટલે ત્યાં શાંત કીધું છે અને અહીંયા ભ્રાંતિ કીધી છે કે મોહભાવ કાં તો ક્ષય થવો જોઈએ, બાકી કહીએ ભ્રાંત.
અને કાં તો ઉપશમ થવો જોઈએ. જો ક્ષય થઈ જાય તો સવાલ નથી, 13મે 14મે, પણ હજી ઉપશમ થયો છે તો 11મું 12મું ગુણસ્થાનક, તો ત્યાં પણ એને એમ કહેવું પડ્યું કે એ છદ્મસ્થ વિતરાગ છે. એટલે બંને મૂકવું પડે, સુખ દુઃખ ડેશ કરીને મૂકવું પડે, લખવું પડે. તેમ છદ્મસ્થ પણ છે અને વિતરાગ પણ છે. આ 11મું 12મું ગુણસ્થાનક. તો પણ કૃપાળુદેવ કહે છે કે એટલો એ જ્ઞાની થયો, મોહભાવ ક્ષય હોય તો સવાલ નથી, કેવલ જ્ઞાન છે, અથવા હોય પ્રશાંત. પ્રશાંત એટલે ત્યાં ઉપશાંત. એટલે તો પછી એને 11મે 12મે પણ જ્ઞાનીની દશા તો કીધેલી છે, બીજા બધા તો પછી છે. એટલે નહીં તો એને ભ્રાંતિવાળા કીધેલા છે. એટલે એ બહુ સમજવા જેવી વાત છે. અહીંયા પણ એ રીતે લાગુ પડે છે કે પરભાવની આત્યંતિક નિવૃત્તિ સર્વથા સર્વ સમય માટે તો કેવલ જ્ઞાન અને છેલ્લે ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે કહેવાય. પરંતુ તે પહેલાં શું, તો કે તે પહેલાં સમ્યક દર્શન થાય છે. તો તત્સમય પૂરતું જેટલો સમય આત્મ અનુભવ હોય તેટલો સમય તો પ્રભાવ બિલકુલ નથી જ નથી. એ વિભાવની નિવૃત્તિ જ છે, પ્રભાવની નિવૃત્તિ છે, સ્વભાવમાં જ છે. જેમ કે અંધારાના ગમે તેટલા પ્રકાર કરીએ તો પણ એમાં પ્રકાશ નથી, અને પ્રકાશના ગમે તેટલા પ્રકાર કરો પણ એમાં અંધકાર નથી. અંશે ટોર્ચનો તણખાનો સ્પાર્ક થાય એટલો, પણ એ પ્રકાશ જ કહેવાય, તેને અંધારું નહીં કહેવાય. એવી રીતે ઘોર અંધારું તો ઘોર અંધારું જ કહીએ. આત્માનો પ્રકાશ જરૂર છે, સ્વપર પ્રકાશક છે એટલે, પણ બીજો બધો પ્રકાશ એની પાસે નથી. તો અહીંયા પણ એમ જ વાત છે કે વિભાવ તે વિભાવ, પ્રભાવ તે પ્રભાવ, સ્વભાવ તે સ્વભાવ. અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. એ વખતે કર્મ બંધ નથી લાગતો, એટલે છેડો ફાટી ગયો, એટલે કે કોન્ટેક્ટ થતો જ નથી કર્મ સાથે, કેમ કે વિભાવ પ્રભાવ સાથે છે જ નહીં કનેક્શન. તો તે સમય પૂરતો એને સિદ્ધ કીધો છે. અને તે સમ્યક દર્શન તો જેટલી નિવૃત્તિ તેટલા સમ્યક અંશ છે. જેટલો કાળ જે એમાં રહી શકે તેટલા તેના સમ્યક અંશ છે. એટલે સમ્યક પરથી સમકિત શબ્દ આવ્યો છે, સમ્યક દર્શન આવ્યો છે. તો સમકિત આ રીતે અધ્યાત્મની શૈલી છે. પછીનો પ્રશ્ન છે, પૂતગલ સે રાતો રહે એમ છે ઇત્યાદિ. એટલે કડી છે, કોઈની ગાથા છે. ઉત્તર છે, પૂતગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વ ભાવ છે. મિથ્યાત્વ અને મોક્ષ, મિથ્યાત્વ અને સમ્યક્ત્વને લગતા જ બધા પ્રશ્નો પૂછ્યા છે. પૂતગલ સે રાતો રહે શું છે, તો કે પૂતગલમાં રત રહે, પૂતગલમાં રક્ત રહે, રંગાયેલો રહે, પૂતગલમાં રંગાઈ જાય, પૂતગલમાં મગ્ન હોય, એટલે કે મિથ્યાત્વની મોજ જ માણતો હોય, અને તેને આપણે મિથ્યાત્વ જ કહીએ, દેખીતી વાત છે. એટલે પૂતગલ સે રાતો રહે, એ રચેલો રાચેલો રાતો માતો રત રક્ત મગ્ન મશગુલ પૂતગલમાં છે, પૂતગલની બાજીમાં છે. તો એ પ્રમાણે છે. વિક્રમ સંવત 1765, અને એમાં જ્ઞાન વિમલ સુરીજી થઈ ગયા, આનંદગંજીના સમકાલીન હતા. અને તેમના શિષ્ય કવિરાજ નેમિરાજભાઈ રામજીભાઈ શાહ થઈ ગયા. સુશ્રાવક હતા પણ કવિ હતા, અને અધ્યાત્મમાં બહુ આગળ વધેલા હતા. એમણે એક પુસ્તક લખેલું છે, તે અધ્યાત્મસાર માળા. અને અધ્યાત્મસાર માળામાં એમાં એક કાવ્ય છે, અધ્યાત્મસાર માળા નામનું, અને મોટું કાવ્ય